અરે આ રામુ કાકા હાડા ફોને નથી ઉપાડતા. અરે 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 મેડમ, શું કરો છો મેડમજી? હમણાં પડી જાત તો. આ તમે તમારું ધ્યાન નથી રાખતા. થોડા ધ્યાનથી ચાલો. અને પગમાં લાગ્યું તો નથી ને? અરે નહીં, તમારો આભાર. તમે આવીને મને બચાવી લીધી, નહીં તો આજે તો ખબર નહીં મારું શું થઈ જતે. અરે એમાં આભાર શું કહેવાની જરૂર હોય? માણસ માણસની મદદ નહીં કરે તો કોની કરશે? અને હું તમને શું કહું છું મેડમ, કે મારા કાકા છે, એમનું નામ રામુભાઈ છે. એટલામાં જ કંઈક કામ કરે છે. મને આ સામેવાળા જે ફાર્મવાળા છે ને એમણે જ કીધું કે રામુ કાકા આગલા ફાર્મમાં કામ કરે છે, પણ હવે અહીંયા કોઈ દેખાતું નથી. તમે ઓળખતા હોય તો? તમારા રામુ કાકા અહીંયા જ કામ કરે છે અને તમે એકદમ પાક્કા એડ્રેસ પર આવ્યા છો. અરે શું વાત કરો છો? સાચી વાત કે ને, કે જો દિલથી કોઈને ગોતે ને તો ભગવાન ભાઈ મળી જાય. આ ક્યારનો ગોતતો હતો અને તમે મળી ગયા. સાચી વાત છે. અને પગમાં કેવું છે હવે? પગમાં અરે હાલો હું તમારી મદદ કરી દઉં અને તમને ધીમે ધીમે ઉપર. ચિંતા ના કરો, હું છું ને. અરે ધીરે ધીરે ચાલો, હું તમને ઉપર સુધી મૂકી જાઉં. અરે શેઠાણી, શું થયું? અરે કાકા પડતા પડતા રહી ગયા છે. કંઈ નહીં, બસ હું બહાર જતી હતી ને વાગી ગયું. ખબર નહીં કેવી રીતે હું સ્લીપ થઈ ગઈ. હા શેઠ, જલ્દી આવો. અરે આ શેઠાણીને કંઈક વાગ્યું છે, જોવો તો ખરા. ભાભીને શું થયું છે? અરે આવો શેઠ આવો. અરે ડાર્લિંગ, શું થયું? અરે કંઈ નહીં, એ બસ હું બહાર જતી હતી ને ખબર નહીં કેવી રીતે હું સ્લીપ થઈ ગઈ ને મને થોડું વાગી ગયું. પણ ટેન્શન નહીં લો તમે લોકો. પણ ભાભી, આર્યા આવ્યા હતા તો બસ એમને મને બચાવી લીધી છે. અરે થેન્ક યુ સો મચ. આ તમે મારા ભાભીની હેલ્પ કરી એના માટે. એમાં આભાર શું માનવાનો હોય? માણસ માણસને જ કામ આવે ને. હા એ તો છે. અરે આટલું બધું પગમાં લાગ્યું? અરે ના, એટલું નથી વાગ્યું. આ તો બસ નાની માટે વાગી ગયું છે. હમણાં હું અંદર જઈશ ને થોડી દવા અરે લગાડી. ડૉક્ટરને ફોન કરું ને. અરે જરૂર નથી, બસ હમણાં હું અંદર જઈને કોઈ નાની મોટી દવા લગાડીશ. બહુ ઓછું વાગ્યું છે, હમણાં કલાકમાં સારું થઈ જશે. હું ભાભીને હેલ્પ કરી દઈશ દવા લગાવવામાં. અરે પણ ખેતર છે ને. હા શેઠાણી, મારી વાત સાંભળો. આ જખમ તમને અત્યારે છે ને નાનું લાગતું હોય, પણ સમય જતાં મોટું થઈ જાય. એક ફેર જઈ આવો ને. બરાબર. કાકા ફિકર નહીં કરો, એ તો સારું છે, ભલું છે એમનું કે એમને મને બચાવી લીધી. ને તો અત્યારે તો મને એમ્બ્યુલન્સમાં જવું જ પડતે. સારું છે કે અમને મને બચાવી લીધી. અને તમે લોકો ચિંતા નહીં કરો મારી. હું અંદર જઈને કોઈ નાની મોટી દવા લગાડું. હમણાં 1 કલાકમાં હું એકદમ ફૂટતી ફૂટતી થઈ જઈશ. હવે તમે કોણ છો? અરે એ મારો ભત્રીજો છે. અચ્છા, કામની માટે છે ને ગામડેથી અહીં શહેરમાં આવ્યો છે. તમે કામ કરવા માટે આવ્યા છો અહીંયા? હા શું કરું, ગામડામાં કંઈ કામ હતું નહીં. કાકાને ફોન કર્યો તો મને કે અહીંયા આવી જા, નાના મોટું કંઈક કામ કરજે અને મારી ભેગો રહેજે. ના ના, સાચી વાત છે. કાકાને મદદ કરવા માટે આવ્યા છો. તમારો નેચર તો બહુ સારો લાગે છે તમને જોઈને. સાચી વાત કરી. હા હેતલ, હે જ ને. બહુ સારો સ્વભાવ છે એમને. હે, આવતાની હાથમાં જ બધાનું મન જીતી લીધું. અહીંયા રહે તો તમને લોકોનો કાંઈ તકલીફ નથી ને? અરે ના ના, એમનું જ ઘર છે, એમ સમજીને જ રહેવાનું તમારે. સારું, તમે અમને અંદર લઈ જાઓ, એના પગ દુખશે. હા ભાભી, આરામથી હું આવું હો હમણાં. અને મન રાખીને છે ને કામ કરજો એટલે સેટિંગ થઈ જાવ. કાંઈ વાંધો નહીં શેઠ. તમે પણ આને અંદર લઈ જાઓ, હું મારું કામ પૂરું. અરે લાવો. અને તમને છે ને અહીંયા કંઈ પણ તકલીફ પડે ને તો એની ટાઈમ અડધી રાત્રે તમે મારી હેલ્પ લઈ શકો છો. જરાય શરમાતા નહીં. સારું, ખૂબ ખૂબ આભાર તમારો. કામ શેઠાણી, કામ મળી જશે ને? અરે હા કાકા, તમે કેમ આવી વાત કરો છો? સારું, જાઓ અંદર લઈ જાવ ને, હું આવું છું. ચાલો તમને તમારો રૂમ બતાવી દઉં. હે પ્રભુ, તમે ના ઘરના. અરે હા શું કરી રહ્યા છો મેડમ? તમે છોડો અને આ બાજુ આવતા રહો. તમે છોડો. અરે પણ તમારા પગમાં દુખે છે, તમને મોજ આવી છે ને. તમે આ કામ ના કરો, હું કરી લઈશ. અરે પણ તમે જુઓ તો ખરી, મારું કેટલું બધું કામ પડ્યું છે ને. આ મોજ તો હમણાં હું કોઈક દવા લગાડી દઈશ ને તો 1 કલાકમાં સારું થઈ જશે. પણ
મને આટલું બધું કામ બાકી છે, કેવી રીતે હું કામ પતાવીશ? તમે રવા દો, હું કરી લઈશ. જો મેડમ, આ બધું કામ તો હું ફટાફટ કરી નાખીશ. મને આદત છે. અને સાચું કહું તો મેં તમને પહેલી વાર જોયા ને, આ ખોટું ના લગાડતા, પણ આ તો હું મારી મનની વાત કહું છું કે તમે એકદમ પરી જેવા લાગતા હતા. અને સાચું કહો તો તમે આ બધું કામ કરો ને એ સારું નથી લાગતું. તમે કામની ચિંતા ના કરો, બસ તમારું ધ્યાન રાખો. આ બધું કામ હું કરી લઈશ. અરે આ તો તમારું મોટું દિલ છે જે તમે માત્ર આટલા વખાણ કરો છો, પણ તમે જોયું ને કેટલું બધું કામ બાકી પડ્યું છે. અને તમે તો જો આજે આવ્યા છો, હું કેવી રીતે તમને આ બધું કામ સોંપી શકું? નહીં, મારાથી આ નહીં થાય. તમે બેસો, હું આ બધું કામ કરી લઉં છું. હું અહીંયા કામ કરવા જ આવ્યો છું મેડમ. અને હું હોય અને તમારે કામ કરવું પડે તો કાકા ગુસ્સે થશે. તો હાલો, હું તમને બેડ સુધી મૂકી જાઉં, તમે આરામ કરો. હા પાક્કું તમે કરી લેશો? હા હા, પાક્કું પાક્કું. હા ચાલ છે. હા હા ધીરે ધીરે. હા બા બાપુજી, હું પહોંચી ગયો છું. કાકા મને મળી ગયા છે અને ઘરના બધા લોકો મજામાં છે. હું તમને શાંતિથી કોલ કરું. હા પછી. હા હા. ક્યાં હતા? ક્યારની તમને આમથી આમ ગોતતી હતી, ક્યાંય દેખાતા જ નહોતા. અરે આ તો છે ને, હમ મમ્મી અને પપ્પાનો ફોન હતો હમ ગામડેથી. મને કે આ શહેરમાં પોગી ગયો કે નહીં. કીધું પોગી ગયો. અને કાકા પણ મળ્યા, એને એના ફાર્મે પણ જઈ આવ્યો. એના શેઠ, એના મેડમ, મારા મમ્મી પપ્પાને કીધું કે બધા સારા છે. અને ખાસ તો અમારા જે નાના માલકીન છે ને, એ બધાથી સારા છે કે મારો બહુ ખ્યાલ રાખે છે. અરે ના ના, એવું કંઈ ના હોય. જો માણસાઈ હોય છે તો અમારામાં માણસાઈ છે. અને આ દુનિયામાં તો સારા ખરાબ લોકો તો હોય જ છે, પણ પહેલેથી મારો નેચર આવો છે એટલે આવો જ છે. હા સાચી વાત છે. વધારે તકલીફ નહીં આપું, થોડાક સમય માટે જ આવ્યો છું. ઇન્ટરવ્યૂ આપ્યું છે આ બાજુની સિટીમાં જ. અહીંયાથી 7 કિલોમીટર જે રાજવંત કંપની છે ને, બસ ત્યાં જ પાસ થઈ ગયું છે. થોડાક દિવસમાં જોબ લાગી થશે એટલે કંપનીવાળા મને પોતાનો ફ્લેટ રહેવા આપશે. અરે તમે આવી કેમ વાત કરી દીધી કે હું અહીંયાથી જતો રહીશ? જો તમે અહીંયાથી જતા રહ્યા ને તો મને અહીંયા નહીં ગમે, અને હું તમને અહીંયાથી ક્યાંય નહીં જવા દઉં. અરે અને હા, અરે નહીં જાઉં બસ. થેન્ક યુ સો મચ મારી વાત માનવા માટે. અને બીજી વાત એ કે તમારો રૂમ મસ્ત મજાનો સાફ કરાવી દીધો છે અને મસ્ત મજાનું એસી પણ મુકાવી દીધું છે. અરે એસી વાળી રૂમ? અરે મને આદત નથી. મને અહીંયા બહાર પણ ખાટલો નાખી દેશે ને તો હું બહાર પણ સૂઈ જઈશ. પણ મને નહીં ગમે ને કે તમે આવી રીતે બહાર સૂશો અને હું મસ્ત એસીમાં. હા સાચી વાત. એ તો તમે ભગવાને બહુ ફુરસતથી ઘડ્યા લાગે છે. તમારું મન બહુ મોટું છે. તમે જેટલા સુંદર છો એટલું તમારું દિલ પણ સુંદર છે. આ સમયમાં આવા લોકો જોવા નથી મળતા. થેન્ક યુ સો મચ. અને બીજી વાત એ કે મારો રૂમ છે ને, એની સામે જ તમારો રૂમ છે, એટલે એની ટાઈમ તમને ગમે ત્યારે અડધી રાત્રે પણ મારી જરૂર પડે ને તો તમે મારા રૂમને નોક કરી શકો છો. થેન્ક યુ સો મચ. તમારો આભાર માનું ને એ તો બસ ઓછો. બસ, હવે કેટલો આભાર માનશો? તો શું કહું, અત્યારે તો કહેવાય ને, ઘરના હોય ને એ પણ આટલી મદદ નથી કરતા એટલે તમે મારી મદદ કરી છે. હા તો હું પારકી થઈ ગઈ ને? અરે ના ના, તો? એવું કાંઈ નથી. સાચે જ તમે અને આ ફેમિલીવાળા અને મારા કાકા બધા બહુ જ સારા છે અને મને અહીંયા રહેવાનું પણ બહુ ફાવશે. અરે એ તો વાત સાચી છે. કંઈ નહીં, ચલો તમારા માટે સ્પેશિયલ ચીકુનું જ્યુસ બનાવ્યું છે, પીવા ચાલો. સારું, પણ હું તમને શું કહું છું કે અહીંયાથી 7 કિલોમીટર એક કંપની દૂર છે. મારી પાસે બાઇક પણ નથી, હું કેવી રીતે જઈશ? કરી દીધી નાની વાત પાછી. મારું બાઇક છે ને, મારું બાઇક લઈને જતા રહેજો તમે. ઓકે, પણ તમારા ફેમિલીમાં કોઈને પ્રોબ્લેમ તો? જો મારા ફેમિલીમાં કોઈને પ્રોબ્લેમ નહીં થાય. હા, ભાઈને થોડું આ બધું નથી પસંદ, પણ એ તો હું એડજસ્ટ કરી લઈશ, હું જોઈ લઈશ. અને આ ઘરમાં જેટલું મારું છે એ બધું તમારું જ છે. આ તો તમારું મન મોટું છે ને એટલે આવું કહો છો. બાકી આ સમયમાં કોની પાસે આટલો બધો ટાઈમ હોય કે મારી પાછળ, એટલે કોઈ સામાન્ય માણસ માટે સમય બગાડે. તમે ક્યારના આવી બધી વાતો કરીને મને ઇરિટેટ કરો છો. મને આવી વાતો નથી પસંદ. અરે, sorry, સારી વાતો કરો ને. ભૂલ થઈ ગઈ, હવે નહીં કરું તો બસ. ચીકુનું જ્યુસ રેડી જ છે.
ચાલો. ચલો. અરે ભૂપતભાઈ કેમ છો? બસ આવો આવો. બસ સારું છે, જોવો ને આવું કામ કર્યા કરીને વાહ વાહ. પણ તમે આ તડકામાં આટલી મહેનત કરો છો, બહુ મહેનત કરો ભાઈ. એટલે ભાઈ આ ઘરે હું નોકર બનીને રહું છું, એટલે કામ જેટલું ભળાય એટલું કરી નાખવાનું કીધા વગેરે. પણ નોકરી તો બધાય કરતા હોય, પણ આટલું બધું તડકાનું થોડું ધ્યાન રખાય, બીમાર પડી જાય ભાઈ આમાં. આ ઉંમરે ભૂપતભાઈ તમે આટલા તડકામાં બહુ કામ મહેનત કરો છો. જો હું આ શેઠના ઘરે રહું છું એટલે એ 3 તકના રોટલા આપે અને થોડા ઘણા પૈસા આપે અને કામ જેટલું થાય એટલું કરવાનું. એટલે હજી જો ને હાથ પગ સારા છે એટલે કામ કર્યા રાખો. હાથ પગ હારા છે ભાઈ, પણ તમારી ઉંમર થઈ ગઈ છે, હવે ઉંમર પ્રમાણે કામ કરાય. એ વાત સાચી છે. ગામડેથી મારો ભત્રીજો આવ્યો છે તો શેઠ કદાચ એને રાખી લે ને તો પછી હું આ નોકરીમાં લઈ છૂટો થઈને આરામ કરું, બીજું હું. ઓલો છોકરો રહ્યો એ તમારો ભત્રીજો છે? હા, એ મારો ભત્રીજો છે, ગામડેથી જ આવ્યો છે કામ ગોતવા. પણ ભૂપતભાઈ એક વાત કહું, હા બોલો. એ જે તમારો ભત્રીજો છે ને, હા શેઠની બેન રહી ને, હા હા. એની હારે એકાંતમાં વાતું કરતો હતો. અરે ભાઈ, આ તમે કેવી વાત કરો છો? એ છોકરા છોકરી હરખા જોવાનું હોય તો કંઈક 2 વાત કરતા હોય તો એમાં શું થઈ ગયું? પણ એમ ન હોય ને ભૂપતભાઈ, એકાંતમાં જઈને વાત કરવી અને બધાની સામે વાત કરવી તો ફરક પડે ને. જુવાન છે એ તો મને ખબર જ છે, પણ કંઈક મને તો બીજું લાગે છે. ના તમે એવું ખોટું મારા ભત્રીજા વિશે નહીં વિચારો. કદાચ જો એ શેઠની બેન છે એને કાંઈક એવું પોતાનું પર્સનલ કામ હોય, બધાની સામે ન કહી શકતા હોય તો કદાચ મારા ભત્રીજાને એકાંતમાં બોલાવીને વાત કરતા હોય. ના ભૂપતભાઈ, મારી આટલી ઉંમર થઈ, મને એટલો તો અંદાજો હોય ને, હાથ પકડીને હસીને વાતો કરવાના એવા પર્સનલ કામ હોય કે. અરે આ તો બહુ તમે સારી વાત કરી કે ભગવાનનો પહાડ માનો કે મારો ભત્રીજો હજી આજ જ આવ્યો ગામડેથી અને એટલું બધું એકાબીજી હારી મન મળી ગયું ને, એટલે હવે મારા દીકરાને કોઈ જાતની ઉપાધિ નહીં લ્યો. પણ ધ્યાન રાખજો ભૂપતભાઈ, મન મળવામાંય ધ્યાન રાખવું પડે. સારું એવું હશે તો હું જોઈ લઈશ, બાકી એવું કાંઈ હોય નહીં. આ તો જો મને ખબર હતી એટલું મેં તમને કીધું, પછી તમારી મરજી ભાઈ. સારું ચાલો તો હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. આજ તો મારું મૂડ છે કે મારી પત્ની થશે. આજે રોમાન્ટિકમાં મૂડમાં છો તો મારી ડાર્લિંગ સાથે 2 વાત કરું ખુશીની. મને કોઈ વાત કરવાનો મૂડ નથી અને નથી મારે રોમાન્સ કરવાનો મૂડ. ખબર નહીં કેમ મને નથી તમારી જોડે વાત કરવાનું ગમતું કે નથી તમારી જોડે બેસવાનું ગમતું. તો મહેરબાની કરીને તમે મારી જોડે વાત ના કરતા. પણ તારી સાથે વાત ન કરું તો પતિ પત્નીનો મતલબ હું? અને હું આટલા દિવસ થયા બહાર હતો, અઠવાડિયા ચા, તો આજે 8મા દિવસે આવ્યો તો એટલું તો મન થાય ને કે પત્ની સાથે હું વાત કરું અને હસી ખુશીની વાત કરું. 8 દિવસ આપણે દૂર હોવી તો એટલી તો લાગણીનો ઓલું હોય ને સંબંધ. પણ મને કોઈ વાત કરવાનું મન નથી થતું. મેં કીધું ને, મને તમારી જોડે વાત કરવાનું કોઈ જ મન નથી થતું. મને ખબર નહીં કેમ મને તમને જોઈને ગુસ્સો આવે છે અને ખબર નહીં કેમ મને એવું થાય છે કે હું તમારાથી દૂર જ રહું. તમે બસ મારાથી દૂર રહો. એકવાર કીધું ને મને નથી વાત કરવી, તો તમને સમજાતું નથી. પહેલાં તો રેડી હતું, હમણાંથી આ બદલી ગયું લાગે તારું મન ને બધું. આમ વાત ઉપરથી એવું મને લાગી રહ્યું છે કે તું મને ભાવ નથી દેતી એવું લાગી રહ્યું. એ બધું મને નથી ખબર. મને ખાલી એટલું ખબર છે કે તમે જ્યારે પણ મારી જોડે વાત કરવા આવો છો ને તો મને ગુસ્સો આવે છે. ખબર ને મારું મન શું કરવા માંગે છે. બસ મને ખાલી એટલી ખબર છે કે તમે જ્યારે પણ મારી પાસે આવો છો ને તો મારું મન ઉદાસ થઈ જાય છે અને મને આ બધું નથી કહેવું. મને ઊંઘ આવે છે, તમે મને ઊંઘવા દો. અને બસ એકવાર કીધું ને મને તમારી જોડે વાત નથી કરવી, તો તમને સમજ નથી પડતી. આ પતિ પત્નીના સંબંધમાં બસ આવું તો હજારો ઘેરે એવું હોય કે કોક દી મૂડ ન હોય, કોક દી કાંઈક બીજી માથાકૂટ હોય. તો મારે કાલ સુધી શું કરવાનું? રાહ જોવાની છે?
કે તારું મૂડ આવે પછી હું વાતચીત કરું. અને જો મારે તમારી જોડે કોઈ લપ નહીં કરવી. મને ખાલી એટલું ખબર છે કે મને કોઈ જ દિલચસ્પી નથી તમારા જોડે વાત કરવામાં. તમે તમારું કામ કરો, મને મારું કામ કરવા દો. અને મેં કીધું ને મારું માથું દુખે છે, તમે જાઓ અહીંયાથી, મને શાંતિથી બેસવા દો. અરે બે વાત સાંભળ તો તારું મન અને માથું અને બધું ઉતરી જાય, પણ તારે તો સાંભળવું જ નથી કાંઈ. મારું તો ક્યાંથી ઉતરે? મેં કીધું ને એકવાર, મને નથી કંઈ સાંભળવું. તમે જાઓ, મને ઊંઘ આવે છે, હું આરામ કરી લઉં. તમે હમણાં જાઓ, મને થોડી વાર ઊંઘવા દો. તો તારી યારે હું લગ્ન કરીને આ પસ્તાણો ને. લગ્ન કરીને તો હું પછતાણી છું. મને ખબર છે કે હું તમારી જોડે ખુશ નથી. ખબર નહીં કયા મુહૂર્તમાં મેં તમારા જોડે લગ્ન કરી દીધા. એ મુહૂર્ત તો બધાને આવતા હોય એ જ આવ્યા હોય, એમાં કાંઈ બીજું નવીન તો આવે નહીં. હવે તો આપણા લગ્ન થઈ ગયા એટલે હવે તો કાંઈ થાય નહીં. એટલે હરખી રીતે બધાયના જેમ પતિ પત્ની રહેતા હોય એ રીતે રહો અને અમને કંઈક આપો ટાઈમ. અરે મારે નથી આપવો. તમને એક જ વારમાં કીધું, સમજ નથી પડતી. મને નથી મન તમારા જોડે વાત કરવાનું. તમે જાઓ હમણાં બહાર અને મને હમણાં આરામ કરવા દો. તમને મેં કીધું ને મારું માથું દુખે છે, મને હમણાં કોઈ લપ નથી કરવી. રવા દો તમે. હા, મને એવું લાગે છે હવે તું આજકાલ શું છે ટાઈમ નથી આપતી. ઠીક છે, હું જાઉં છું. સારું થયું ગયા. ક્યાંનું માથું દુખવી દીધું હતું. ખબર નહીં મારી પાસે હોય છે ને મને તો વાત કરવાનું જ મન નહીં થતું. શું વાત કરો છો? કંપનીવાળાએ મને સિલેક્ટ કરી લીધો? સારું સારું, એવું હશે ને તો કાલે 9 વાગે હું ઓફિસમાં બરોબર જઈને મળી આવીશ. હા ઠીક છે. અરે કાકા, થોડાક દિવસ શું, આ બધું કામ મને કરવા દો અને જે પણ કામ હોય ને મને કહો એટલે મને ખબર પડે. મારી વાત સાંભળ, હું એક ફરિયાદ લઈને આવ્યો છું. ફરિયાદ? શું થયું બોલો ને. મેં વાત સાંભળી છે કે તું અને શેઠની બેન બે આમ એકલામાં ઊભા રહીને કંઈક વાતો કરતા હો. અરે ના ના, એવું કાંઈ હતું નહીં. હા તો મમ્મી અને પપ્પાનો ફોન હતો ગામડેથી. મને કહેતા હતા કે તને ફાવી તો ગયું છે ને. બસ હું એની સાથે ફોનમાં વાત કરતો હતો અને આ તમારા નાના જેઠાણી બા આવ્યા ત્યાં. હા, શેઠ છે ને એના નાની બેન. અને મારી સાથે બસ પ્રેમથી થોડી ઘણી વાતો કરી અને કીધું કે તમને કોઈ તકલીફ તો નથી, કંઈ પણ જરૂર હોય તો કહેજો, શાંતિથી અહીંયા રહેજો. અને મને એણે એમ પણ કીધું કે તમારી જોબ પણ અહીંયા લાગી જાય ને તો તમારે અહીંયા જ રહેવાનું છે. મારી બાઇક પણ પડી છે, તમે અપડાઉન કરજો. પણ તું હું આમ એની સાથે આવી રીતે કેવી રીતે કહી શકું? હાથમાં હાથ નાખીને વાત કરતા હતા. અરે ના ના, એ તો હું એનો આભાર માનતો હતો કે આ સમયમાં જ્યારે આપણા પોતાના નથી થતા તો પારકા આપણી એટલી મદદ કરે છે. બસ એની સિવાય મારી પાસે બીજું કોઈ ટાઈમ નથી. જો આ વાત ખોટી હોય ને તો મને કાંઈ વાંધો નથી, પણ આ વાત ઉપર તું આગળ નહીં વધતો. જો શેઠને ખબર પડશે ને તો મારી રોજી રોટી તો શેઠ ઉપર છે અને તને તો કાલે નોકરી મળી જાય, તું તો વયો જઈશ. અરે કાકા, તમે ચિંતા ના કરો, મારા ઉપર ભરોસો રાખો, એવું કાંઈ જ નહીં થાય. બસ તો સારું, આ તારા કાકાની ઇજ્જત છે ને હવે તારા હાથમાં છે. એ સારું. કાકા, બજારે જાઉં છું, કંઈ મંગાવવું હોય તો કહી દો. કાંઈ મગાવવું નથી, પણ મેં જે વાત તને આ વાત કરી ને એના ઉપર ખાસ ધ્યાન રાખજે. હવે તારે કાંઈ કામ હોય તો શેઠને કહેવાનું, પણ શેઠની બેનને છે ને એકાંતમાં નહીં મળતો. સારું. હા, હા હા, હું આવી જઈશ, તું ચિંતા નહીં કર. કેટલા વાગે પહોંચવાનું છે? સારું, પણ તું વહેલા આવી જઈશ ને પાછી? હા, હું તને હમણાં ફોન કરું હો ને. હા બેનબા, તમારે હારે થોડીક વાત કરવી છે. લે બોલો ને કાકા, શું વાત હતી? હા, મારો ભત્રીજો ગામડેથી આવ્યો છે, એ તમને કાંઈ આમ હેરાન તો નથી કરતો? અરે ના ના, કેવી વાત કરો છો? એમાં શું હેરાન કરે છે? તમારો ભત્રીજો છે એનો સ્વભાવ તો બહુ સારો છે. હા, તો મેં સાંભળ્યું હતું કે તમે બે કાંઈક એકલા ઊભા ઊભા વાત કરતા હતા અને કોઈ માણસ જોઈ ગયો હશે. મને એની વાત કરી, પણ મેં કીધું મારો ભત્રીજો એવો છે નહીં, પણ હું મારા ભત્રીજાને અને બેન બાને મળી લઈશ. શું વાત છે એમ? અરે કોઈએ પણ જોયું હોય. જો કાકા, મને આ બધી વાતોથી ફરક નથી પડતો. અને રહી વાત કરવાની, તો એ તો અમે નોર્મલી વાત કરતા હતા. નોર્મલ વાત તો તમે કોઈ પણ સાથે કરી શકો છો.
એ વાત તમારી સાચી છે, આપણે સમજીએ, પણ અત્યારે સમય કેવો છે કે છોકરો ને છોકરી એકલા ઊભા ઊભા વાત કરતા હોય એટલે લોકો બસ ગંદી નજરથી જ જોતા હોય. સમાજનું તો આ કામ જ છે. લોકો છે ને નવરા પડ્યા નથી કે આ બધી પંચાયતો કરે છે, પણ આપણે છે ને એવા લોકો ઉપર ધ્યાન નહીં દેવાનું. વધારે સારું છે કે આપણે આ લોકોથી દૂર રહીએ ને એ જ. હા, પણ જો મારો છોકરો ગામડેથી આવ્યો ને બહુ ભોળો છે, કદાચ એનાથી ક્યારેક કંઈક ભૂલ થઈ જાય ને તો તમે માફ કરજો. અરે ના ના, એનાથી કંઈ ભૂલ નહીં થાય, અને કદાચ કંઈ ભૂલ થશે તો હું શીખવાડી દઈશ. અને આમ પણ એ બહુ સારા છે, હું તો એમનું ધ્યાન રાખું જ છું, તમારે પણ સાથે સાથે એમનું ધ્યાન રાખવું પડશે. અરે હું જે ધ્યાન તો રાખું જ ને, કારણ કે તમારે કાંઈ નહીં હોવા છતાં તમે લોકો એટલું ધ્યાન રાખતા હો તો મારો તો ભત્રીજો છે. હા એ જ ને, અને કંઈ હોય કે ના હોય એનો મતલબ એમ થોડો છે કે સંબંધ ન બને. સંબંધ તો ગમે ત્યારે ગમે એની સાથે થઈ જાય. હા, એ વાત તમારી સાચી છે. હાલો તે હું તમારે હારું સા લેતો. હા સારું. હેતલ, હમ થોડા દિવસમાં મારી જોબ લાગી જશે અને મારે તને છોડીને જોબ પર જવું પડશે. અને તને ખબર છે, મને કંપનીવાળા ત્યાં જ ફ્લેટ આપે છે. અને શું કરું, મારે જવું તો નથી પણ જવું પડશે. રાજ, તમારી જોબ ભલે લાગે છે પણ હું તમને અહીંયાથી ક્યાંય નહીં જવા દઉં. જવા તો હું ક્યાં માંગુ છું, પણ તને ખબર છે આજે કાકા મળ્યા હતા મને અને પૂછતા હતા કે રાજ, તારું અને આ શેઠની બેન વચ્ચે કંઈ ચાલી રહ્યું છે. એટલે હું પણ ચોંકી ગયો. ખબર નહીં આપણે ક્યારેક મળ્યા હશું અને કોઈ જોઈ ગયું હશે. અને કહેતા હતા વોર્નિંગ દઈને શું કે હું ઘણા વર્ષોથી અહીંયા કામ કરું છું, જોજે આવું કંઈ થાય નહીં, નકર હું મોઢું કેમ શેઠને બતાવીશ. શું કહીશ? રાજ, તમારા કાકા છે મારી પાસે પણ આવ્યા હતા, મને પણ પૂછતા હતા કે આ રાજ આવ્યો છે તો તમને કોઈ પ્રોબ્લેમ તો નથી ને, તમને કોઈ હેરાનગતિ તો નથી ને. પણ મેં કીધું કે ના, એ તો બહુ સારા વ્યક્તિ છે. અને સેમ તમે જે વાત કરીને એ જ વાત મને કરી, તો મેં પણ કીધું કે જો લોકોનું તો કામ છે ગામની પંચાયત કરવાનું, આપણે શું કરવું આપણે શું ન કરવું એ આપણે જોવાનું છે. તમને જેણે પણ વાત કરી હશે ને આ એનું રેગ્યુલર કામ હશે, તો વધારે સારું છે કે આપણે આવા બધા લોકોથી દૂર રહીએ અને આપણે આપણું જોઈએ. તારી વાત તો સાચી છે. સાચું કહું ને, તને છોડીને મને ક્યાંય જવાનું મન નથી થતું. હા તો પછી શું કરવા એવું કહો છો કે હું જતો રહીશ? તમે ક્યાંય જાઓ છો અને તો મને પણ નથી ગમતું તમારા વગર. આ 2 દિવસ ગયા હતા, મારા 2 દિવસ કેમ નીકળ્યા છે ને મને જ ખબર છે. તારી વાત સાચી છે, પણ કાકાનો વિશ્વાસ તોડી આપણે સારું કરીએ છીએ. કાકા કેવું લાગશે જ્યારે એ ખબર પડશે કે આપણે બંને પ્રેમમાં છીએ. પણ લવ તો પૂછીને નથી થતો ને, અને આમ પણ આપણે આપણા લવની વાત કરીશું તો મારા ખ્યાલથી એ બધા લોકો માની જશે. તો સારું કહેવાય. જલ્દી લગ્ન કરીને તને મારા ઘર લઈ જઈશ. હા, હું પણ એ જ સપના જોઉં છું કે ક્યારે તમારી સાથે મેરેજ થાય. સારું, હવે લેટ થાય છે અને કાકા મારી રાહ જોતા હશે. મેં એને કીધું છે કે હું સિટીમાં જાઉં છું, તમારે કંઈક જોતું હોય તો મંગાવો, પણ એને ચોખ્ખી ના પાડી દીધી. એ બાને તને મળવા આવ્યો છું. હવે મને નહીં જોવે ને તો પાછા ફોન કરશે. સારું, જઈએ. ભાઈ, શું થયું છે? કેમ આટલો ઉદાસ બેઠો છે? શું વાત કરવી હવે, તારી ભાભી જો ની ધ્યાન આપતી નથી, આ ઘરમાં ધ્યાન આપતી નથી, અને મારું યાર એ વર્તન એવું કરે છે એટલે મારું મગજ તો હાવ બેન મારી ગયું. વર્તન એવું કરે છે એટલે મને તો ખબર જ છે કે ભાભી પહેલેથી જ ઘરમાં ને એમાં ધ્યાન નથી આપતા, પણ હું શું કહેવું, આ જો હું તને ભાભીનું કંઈક કહું તો તને એમ થાય કે જો મારી બેન આ અને ગમતી નથી એટલા માટે. બાકી મને તો છે ને ભાઈ પહેલેથી ભાભી ગમતી જ નથી. ક્યાંથી લઈ આવ્યા છો આવી? પણ હવે તો લગ્ન થઈ ગયા કેડે શું થાય, આ ફસાઈ ગયા કેડે તો. ફસાઈ ગયા હું? હજી ડિવોર્સ દઈ શકો? દઈ દો લીગલી. હવે ડિવોર્સ દેવામાં તો વિચાર કરવો પડશે. એ વાત એ સાચી જ તમારી. તમારે લાંબો વિચાર કરવો પડે ને તમારા જીવનનો.
બાકી હું તો કહી દઉં છું કે ભાભી મને તો પહેલેથી જ નહોતા ગમતા ભાભી આવા બધા નાટકો કરે, આખા ઘરના કામ મારે એકલીએ કરવાના, અને ભાભી બસ આરામ કરે, જલસા કરે, એને મજા આવે એ કરે. હજી તો હું આવ્યો આ તો બધું કહેવા મળી મીત મારે ચા પીવો છે તો કે ચા બા કાંઈ નહીં બને અને કે હું થાકી ગઈ છું અને આ કણે ક્યાં એટલા બધા કામ આપણે કરવા પડે. બરાબર જ છે, તમારી વાત એકદમ સાચી છે. અને તમે એના પતિ છો, તમને ચા કરીને નહીં પાકો ને ગામના ચા કરીને પાહે, તમારી સેવા તો એને કરવી પડે ને ભાઈ. હા હવે બીજું તો એને શું કહેવું પછી, અને વધારે કહો તો બાંધવા દોડે. પહેલેથી જ એવું છે, હું કાંઈક બોલું ને તો બાંધવા દોડે. મારે પણ કાંઈ પોસાય એવું નથી ભાભીને. હું તો ભાભીને છે ને વતાવતી જ નથી. સાચું કહું ને તમને તો મારથી થાય એટલા કામ હું શાંતિથી કરે રાખું. બોલો, હું કોઈ દિવસ તમને ન કહું ક્યાંય. મને એમ થાય કે હું મારા ભાઈને કહીશ તો પછી એને ખોટું લાગશે. હા હવે આનો કાંઈક તો રસ્તો તો આપણે કરવો જ જોઈએ. એકદમ બરાબર કીધું તમે, કાંઈક તો રસ્તો કરવો પડશે. આમનામ તો નહીં હાલે. અને આમનામ ભાઈ આડોશી પાડોશીને બધાને ખબર પડે તો આ વાત સારી લાગે? તમે જ કહો, મને કહો. નો જ સારી લાગે ને. તો કાલે જ મને ઓલા જોશના કાકી પૂછતા હતા એ કે આજકાલે કે આ ટીનાના બહુ હાલી ગયું છે માર્કેટમાં. મેં કીધું કાં શું થયું? મને કે જ્યારે હોય ત્યારે બસ પૂછું ક્યાં જા છો, શું કરે છો, તો એમ જ કે શોપિંગમાં ગઈ હતી ને, મૂવી જોવા ગઈ હતી ને, આમ ગઈ હતી ને, તેમ ગઈ હતી ને. હવે વાતું કરવા વાળા તો શું છે ભલે કરતા, પણ આપણે કાંઈક રસ્તો લાવશું. અને આ બધા ઓલા કામવાળા છે રેડી છે ને બધું? હા બધું રેડી જ છે, તમે એનો કાંઈ ચિંતા પ્રોબ્લેમ નથી ને? ના રે ના, બસ તમે ખાલી ભાભીની ચિંતા કરો. અને બહુ હું તો એમ કહું છું કે બહુ ચિંતા નહીં કરવાની, જે થાય ને જોયું જાય. ભગવાનનું નામ લ્યો, હું મારું કામ પતાવી આવું. અને ઓલા કાકા આરે ઓલો એનો કોક આવ્યો હતો ને ભત્રીજો? હા છે ને, એ રાજ નામ છે એનું. છે? હા કોક નહીં, રાજ નામ છે ભાઈ, રાજ છે. એટલે મને નામ નથી ખબર, પણ એનો કોક હગાવાલો હતો. તા તો હું ઓલા પણ વયો ગયો પછી અઠવાડિયે છે કામમાં 10 દી છે એટલે હું અહીં નહોતો ઘેરે, એટલે રાજી કઈ વાતચીત થઈ નહીં એની. હા એ તો બરાબર છે, પણ તમારે હવે એને શું કહેવાનું? એટલે મારે કાંઈ કહેવાનું નથી. આ તો સારો છોકરો હોય તો સારું એમ. બીજું પણ છોકરો નહીં ભાઈ, નામ છે એનું રાજ. હા રાજ. હળવો આ તારી ભાભીએ છે ને મારું મગજે ફેરવી દીધું, એટલે નામે ભૂલાઈ જાય છે. એટલે જ કહું છું, તમે શાંતિથી બેહો. તમારે ચા પીવી, હું ચા લઈને આવું. આ તો બનાવી જા કડક મીઠી. હા આદુ નાખીને. અરે મેડમ, આ તમારા માટે ગરમ ગરમ દૂધ લાવ્યો છું. અરે તમે મારા માટે દૂધ લઈને આવ્યા? તો હું ધ્યાન નહીં રાખું તો બીજું કોણ રાખશે? અને એમ પણ તમે મારો આટલો ખ્યાલ રાખો છો તો હું તમારો ખ્યાલ ન રાખું? એક તમે છો જે મારું આટલું ધ્યાન રાખો છો, અને એક મારા પતિ છે જે ખબર નહીં મારા માથાનો દુખાવો બની ગયા છે. હમણાં થોડી વાર પહેલાં મારી જોડે વાત કરવા આવ્યા હતા. ખબર નહીં શું વાત કરતા હતા, મારું તો માથું દુખવા લાગ્યું. સારું થયું કે મેં એમને ભગાડી દીધા. સાચે જ આ તમારા પતિદેવને થોડી પણ તમારી કદર નથી. નકર આવી હૂર જેવી આટલી સુંદર, જાણે તમારા હોઠ ગુલાબની પાંખડી હોય, આંખ તો એવી કે જ્યારે આખું ઝરણું તમારી આંખોમાં વહેતું હોય. સુંદર ચહેરો, સુંદર બાલ, હા સુંદર તમારું શરીર. ઈશ્વરે સાચે જ તમને બહુ સમય રાખીને ઘડ્યા હશે. આટલી બધા વખાણ મારા મેં કોઈ દિવસ કોઈ માણસોના મોઢે મારા આટલા વખાણ નથી સાંભળ્યા. એક તમે છો જે મારા વખાણ કરતાં થાકતા નથી, ને એક મારા પતિ છે જેને મારામાં કંઈ દેખાતું જ નથી. પહેલાં દૂધ પી લો. ચલો, ગરમ ગરમ છે. તમારું ધ્યાન રાખો, સેહતનું ધ્યાન રાખો. ચલો પીવો પહેલાં. તમે કેટલા સ્વીટ છો, કેટલું ધ્યાન રાખો છો મારું. અને ખબર નહીં મારો પતિ
તમારા હાથની લકીર અને મારા હાથની લકીર બંને મળતી આવે છે. સાથ આ જન્મનો નહીં ભાવ ભાવનો છે. મળ્યા હતા અને મળશું, જુદા ક્યારે નહીં પડશું. વાહ, તમે અને તમારી શાયરીનો અંદાજ, તમે તમારું દિલ જીતી લીધું. આ દિલ તો ક્યારનું તમારું થઈ ગયું છે. જીતવાની તો શું વાત કરો છો? સાચે જ નસીબદાર છે તમારા હસબન્ડ. કાશ તમે મને પહેલાં મળ્યા હોત ને તો અત્યારે છોકરાની લાઈન લગાડી દીધી હોત. એક નહીં પણ 4-5. અરે નસીબદાર તો હું છું જે અત્યારે તમે મારી લાઈફમાં આવ્યા. બાકી આટલા વર્ષોથી મારા પતિના કંટાળી ગઈ હતી. મતલબ ખબર નહીં, જાણે મારા જીવનમાંથી રસ જ જતો રહ્યો છે. પણ ડોન્ટ વરી, હવે હું એટલી ખુશ છું ને, કેમ કે હવે તમે મારી લાઈફમાં છો. સાચી વાત છે. પ્યાસા સાગરમાં વાદળડી બનીને તું વરસી. ખબર નહીં ક્યારે કયા સમયે તું મારા દિલમાં આવીને અટકી. એકવાર મારા દિલથી દિલ તો મળાવી જો, પછી જો તને આખી દુનિયાની સૈર કરાવું, મારા હૃદયની રાણી બનાવું અને મારા દિલમાં વસાવું. બસ આ જ વાત. તમારો વાત કરવાનો અંદાજ જ કંઈ અલગ છે. તમારો વાત કરવાનો અંદાજ જ એવો છે ને કે રડતું એ હસવા માંડે. ગુલાબની પાંખ જેવા તમારા હોઠ, હેમાય આ ઝીણી ઝીણી તમારી સ્માઇલ. જ્યારે ગુલાબની પાંખડી કઈ કઈ જાતી હોય, બસ આવી રીતે હું તારી બાહોમાં ને તું મારી બાહોમાં, તું અને હું, બસ બીજું કોઈ નહીં. અને હું પણ એટલી ખુશ થઈ ગઈ છું ને કે હવે તમે મારી લાઈફમાં છો. અપરાજ, હા, ક્યાં જાઓ છો તમે? આ ઇન્ટરવ્યૂ આપ્યું હતું ને થોડાક દિવસ પહેલાં, તો બોસનો ફોન આવ્યો. કાલથી નોકરી જોઈન કરું છું કે આજે આવીને અપોઇન્ટમેન્ટ લઈ જાઓ અને મળી પણ લો. મારે પણ આવું છે. મારે પણ મેં તમને નહોતું કીધું શોપિંગ કરવાની છે, તો મને પણ લેતા જાઓ અરે ને. ચાલે, હું કેમ? આવું છે. અરે હે ભાભી, તમે અહીંયા અચાનક? હા, હું તો કામથી આવી હતી, પણ તમે બે જણા શું કરી રહ્યા છો? કઈ નહીં, વાતો કરી રહ્યા હતા, નોર્મલ વાત. બસ નોર્મલ. હા, મારા ઇન્ટરવ્યૂ માટે મને લેટર આવી ગયો છે, તો હું મારા બોસને મળવા જતો હતો. એમણે કીધું કે મને રસ્તામાં ડ્રોપ કરી દેજો. અચ્છા, તો એવી તો કઈ વાતો થઈ રહી હતી કે બે જણા હાથોમાં હાથ નાખીને વાત કરી રહ્યા હવે હતા? સારા એવા દોસ્ત છીએ તો નોર્મલ છે આ બધું, તો એમાં શું થઈ ગયું? દોસ્ત? કયા દોસ્ત આવી રીતે હાથ પકડીને વાત કરે? અમે. મને તો નહીં સમજાતું કંઈક. અમે સારી બોન્ડિંગ છે અમારી વચ્ચે. એનીવે સાચું કહું ને તો હું અને હેતલ એકબીજાને પ્રેમ કરીએ છીએ અને ટૂંક સમયમાં લગ્ન કરવાના છીએ. રાજ, બસ ચોખ્ખું, આનાથી શું છુપાવવાનું? આજે નહીં તો કાલે ખબર તો પડવાની જ હતી. રાજ, આ શું બોલી રહ્યા છો? જે તમે તો મારી સાથે લગ્ન કરવાના હતા ને, તમે તો મને પ્રેમ કરો છો ને? ભાભી આ શું બોલો છો તમે? ભાન છે કે નહીં? હેતલ, તું શાંત રહે. તને નથી ખબર, હું અને રાજ રિલેશનશિપમાં છે. રાજ, ભાભી આ શું બોલે છે? સાચી વાત છે. હા? આ તારી ભાભીએ મને એની પ્રેમજાળમાં ફસાવ્યો અને મારી સાથે એના લગ્ન થઈ ગયા છતાં મારી સાથે રિલેશન રાખવા માંગતા હતા. મને આ મંજૂર નહોતું, પણ શું કરું, અહીંયા રહેવું તું એટલે મારે જવું પડ્યું એમની પાસે. રાજ છે ને તમારી સાથે આવું ક્યારેય ન કરી શકે. જરૂર રાજ કે ને તમે એને ફોર્સ કરીને પટાવ્યો હશે. હેતલ, તને કઈ જ ખબર નથી. આ રાજ બધું જૂઠું બોલી રહ્યા છે. એ હું છે આ બધું? આ શું છે હેતલ? હમ? આ શું છે રાજ? ભાભીને સંભાળો, હાથમાંથી જાય છે ધીમે ધીમે. અરે હેતલ, તને નથી ખબર, આ રાજ આપણને બંનેને ધોકો આપે છે. રાજ, મારી કસમ ખાઓ, મારી કસમ ખાઈને કહો કે ભાભી જે કે છે એ ખોટું છે. એની વાત સાચી છે હા? કે હું અને રિલેશનમાં આવ્યા હતા, પણ સાચું કહું ને તો મારો કોઈ એવો ઈરાદો હતો જ નહીં. બસ એની એકલતા દૂર કરવા અમારા વચ્ચે થોડી ભૂલ થઈ, એનાથી વધારે કંઈ નથી. અને અત્યાર સુધી તમે મારી હારે પ્રેમના નામનું નાટક કર્યું. સાચું,
પ્રેમ તો મેં તને જ કર્યો છે અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું એટલે જ આની વાતમાં નહીં આવતી. આ માણસ એક નંબરનો ધોકેબાજ છે અને આપણને બંનેને ધોકો આપ્યો છે. આ મારી સાથે લગ્ન કરવાની વાત કરતો હતો ને, અત્યારે તને જાળમાં ફસાવે છે. આપણો બેને અરે આવું કર્યું અને આ રામુ કાકા આ મારા ઘરમાં આવી અને આ તમારો ભત્રીજો થાય ને હા તો અહીં કણે પ્રેમ જાળની વાતો કરે છે. પણ મારી વાત સાંભળો, ભૂલ છે ને માણસથી થાય, ભગવાનથી નહીં. અને ભવિષ્યમાં મારાથી પણ એક ભૂલ થઈ ગઈ હતી. અને રહી વાત આ બે છોકરીઓની, તો આ કાંઈ દૂધ પીતી બાળકીઓ નથી કે મારો ભત્રીજો એને ફસાવે. ભૂલ- એકલા હાથે તાળી ના પડે. હા, ભૂલ થઈ હોય ને એને ભૂલ કહેવાય. આણે જાણી જોઈને કરેલી વસ્તુ છે, એને ભૂલ ન કહેવાય કાકા. અને તમારાથી હું ભૂલ થઈ હતી. એ જે થઈ હોય એ, પણ તમને તો શરમ થવી જોઈએ. આના તો લગ્ન બાકી છે અને તમારો પતિ સામે ઊભો છે અને તમે બીજે મોઢા મારવા જાવ તો શરમ નથી થતી? ભાભીનો કાંઈ વાંક નથી આમાં કાકા. અને રામુ કાકા તમે તો બંધ જ કરો. આ બધામાં વાંક તમારા ભત્રીજાનો છે. તમારા ભત્રીજાએ અમને બંનેને ફસાઈ છે. હા, સાચી વાત છે કાકા. મેં જ ફસાવી છે અને મેં જ હું કોઈને પ્રેમ જાળમાં ફસાવું અને એ ફસાઈ જાય. હા, નાના છે ને, ખબર ના પડે ક્યારે પગ લપસી જાય. રાજ! વાહ ભાઈ વાહ, ઉલટા ચોર કોટવાળ કો દંડે. જેટલી જરૂરત તમારે હતી એટલે મારી હતી. મારી મજબૂરી હતી કે મારે અહીંયા રહેવું હતું અને થોડી લાગણી તમારી સાથે બંધાઈ ગઈ. પણ પ્રેમ મને તમારી સાથે નહોતો. તમે મેરિડ છો. સાચું કહું ને તો હેતલ સાથે મને લાગણી હતી, પ્રેમ હતો, પણ એ દોસ્તી સુધીનો જ હતો. આગળ એની સાથે લગ્ન પણ કરવા માંગુ છું, પણ મને ખબર છે કે તમે લોકો આ માટે હા નહીં પાડો. એટલે હવે જોઈએ. તારી જેવા નાલાયક સાથે હું લગ્ન કરવા માંગતી નથી. ઓ બેન અને બા, તું છે ને એક ઝાપટનો જ કારીગર છે. સાચી વાત છે, એક જ ઝાપટનો કારીગર છું. એટલે જ હવે તારે ને મારે અલગ જ થઈ જવું જોઈએ. તારી સાથે રહેવા પણ નથી માંગતું તો કોઈ. હું પણ ક્યાં રહેવા માંગુ છું? તે મારી સાથે જે કર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે. એનીવે મેં તારી સાથે એવું કોઈ જબરદસ્તીનું કામ નથી કર્યું કે તારે નીચે જોવું પડે. પણ મારી ભાભી સાથે તો કર્યું છે ને. બસ રાજ, મારી નણંદથી દૂર જ રહેજે. તે અમારા બંનેની જિંદગી બગડાડી છે ને. જોઈ આપણો લેજે. હવે છે ને તમે બે છે ને હવે રામુ કાકા તમે વર્ષો છે આ ઘરમાં છો એટલે હું તમને છે ને વડીલનો લ્યાજ હું રાખું છું. કેમ કે તમે 40 વર્ષ છે અહીં નોકરી કરો છો એટલે તમારા પ્રત્યે મને પ્રેમ હતો. પણ આ તમે ભત્રીજાને લાવ્યા ને આવું કર્યું ને એટલે મારા ઘરની આબરૂ એણે ઉઘાડી કરી છે. એટલે મારો મગજ વયો જાય એટલે તમે બે અહીંથી વયા જાઓ. આને તો હું જોઈ લે પછી. હા જઈએ, પણ જાતા જાતા જે શબ્દ કહું ને એ સાંભળી લેજે. આ મૂળ વાતનું કારણ તું છે કે તારામાં કાંઈ મરદ જેવી જાત નથી, ત્યારે જ તારી બાઈ બીજે મોઢા મારવા જાય ને, એમાં મને હું તું કહેવાનો હતો. હાલ બેટા. તમે બે સારા ઘરની દીકરીઓ છો અને આવું કામ ખોટું કરો તો આપણી સમાજમાં બધી આબરૂ હું. અને હેતલ તો હજી છે ને નાની છે અને તું તો આ ઘણા વર્ષ છે અહીં કણ મારા ઘરમાં તો પૌણીને આવ્યું છો અને આવું કર્યું. હવે તો મારે હું તમને કહેવું. ભાઈ મેં જે કર્યું ને એ મારી ભૂલ છે. મને માફ કરી દેજો. અને તમે મને પણ માફ કરી દો. મારે આવું નહીં કરવું જોઈતું હતું. હવેથી તમે જે કહેશો ને એવું જ અમે કરીશું. સોરી. ઠીક છે, હવે માફ કરી દીધું પણ આજ પછી આવું કંઈ થવું ન જોઈએ.